મને એ તો કે તું અડધી રાત્રે ગયો ક્યાં હતો? હું ચોરને પકડવા ગયો હતો. હે? મને થયું જ કે તું ગુપ્ત વેશે દુનિયાને હેલ્પ કરવા ગયો હોઈશ. દુનિયા? અરે ચોર આપણા ઘરમાં હતો. ઓ, આપણા ઘરમાં જ હતો. હે? હાય હાય, ચોર આપણા ઘરમાં? હા, આપણા ઘરમાં હતો અને ઘરનો જ ચોર. ઓ, ઘરનો જ ચોર એટલે ઘર ચોરી કરવા વાળો ચોર. હા, ઘરનો જ એક સદસ્ય ચોર. એ વળી કોણ? પપ્પા. શું પપ્પા? ચોર. પપ્પાજી ચોરી? તારું મગજ તો ઠેકાણે છે ને? આ ઘર પપ્પાજીનું જ છે ને કોઈ પોતાના જ ઘરમાંથી ચોરી શું કામ કરે? એ ખબર નહીં, કદાચ એવું બની શકે કે ચોરીની પ્રેક્ટિસ કરતા હોય. પણ પપ્પાજીને તો બીજા કેટલા બધા કામ આવડે છે. તમ ચોરી જેવું અઘરું કામ શું કામ કરે? તારાથી કોઈ ભૂલ થઈ લાગે છે. ના, સોનાલીજી રૂપાલીજીએ એમને બંદૂકની અણીએ ચોરી કરાવી એમ એ બોલ્યા. ઓ, આ સોનાલી રૂપાલીના કામ છે ત્યારે? ના ના, ત્યારે સોનાલીજી રૂપાલીજી તો ઊંઘમાં હતી. તો પપ્પાજી જુઠ્ઠું બોલે છે? એ ખબર નહીં, પણ ત્યારે બંદૂકની અણી એમની સામે કરીને ઊભી હતી એ વાત ખરી. પણ તે હમણાં કહ્યું કે એ ઊંઘમાં હતી. દિશા કહે છે કે સોનાલીજી રૂપાલીજીને ઊંઘમાં ચાલવાની ટેવ છે. ઊંઘમાં ચાલવાની કે ચોરી કરવાની? એ મને ખબર નથી. પણ તે પપ્પાજી પર આરોપ લગાડ્યો કે એમણે ચોરી કરી છે, જ્યારે કે આ કામ સોનાલી રૂપાલીનું છે. પણ હું સોનાલીજી રૂપાલીજીને ક્યાં ઓળખું છું કે એમનું નામ લઉં? તો તું પપ્પાજીને નથી ઓળખતો? તને પપ્પાજી ચોર લાગે છે? હા, એટલે તો શંકા જાય છે કે પાક્કા ચોર લોકો ક્યારે ચોર જેવા લાગે નહીં. ઓ, આમ તો તું પણ ચોર જેવો નથી લાગતો, હું પણ નથી લાગતી. આમ જોવા જાય તો આપણા ઘરમાંથી કોઈ પણ ચોર જેવું નથી લાગતું, એટલે આપણે બધા ચોર થયા. પણ આપણામાંથી કોઈ ચોરી કરતા પકડાયું નથી ને, પપ્પા પકડાયા છે. વાહિયાત વાત. પપ્પાજી મજબૂર થઈને જો ચોરી કરે ને તો માત્ર એક જ ચીજની ચોરી કરે, અને એ ચીજ છે આબરૂની, પ્રતિષ્ઠાની. આબરૂ? પ્રતિષ્ઠા? પપ્પાજી એક શરત શું હારી ગયા? મમ્મીજીએ તો એમને ગુલામ બનાવી દીધા, અને હવે આ સોનાલી રૂપાલીનું વિચિત્ર ગ્રહણ પપ્પાજીને લાગી ગયું છે. એમની આબરૂ અને પ્રતિષ્ઠા તો ધૂળમાં મળી ગઈ છે. ઓહો ચારુ, આ તો એવું છે ને કે પેલી કહેવત છે ને કે આબ રડે તો એને થીગડું ક્યાં મારી શકાય. આ કહેવત અહીંયા કેવી રીતે લાગુ પડે છે? ન લાગુ પડે? અરે લાગુ જ પડે. એ કેવી રીતે પડે એ હું તને સવારે સમજાવીશ. ઓકે, બીજી વાર ગુડ નાઈટ. આપણે બધા તો આરામથી સૂઈ જશું, પણ બિચારા પપ્પાજીની શું હાલત થતી હશે? વારે નસીબ, રાત્રે સૂવું છું તો ઊંઘ નથી આવતી ને સવારે જાગું છું તો ઊંઘ આવે છે. કરો કરો, ઘરવાળા તો જુલમ કરે જ છે. નિંદ્રા રાડી, તમે શું કામ રહી જાઓ? તમે પણ કરો મારા પર જુલમ. પાપા, પાપા! પાર્થ કેમ સની દેઓલની જેમ મને બોલાવતો હશે? હું તારો પાપા નથી. સર, પાપાને નીચે કર. તે મને કંઈક કહ્યું? કંઈક નથી કહ્યું, સર કહ્યું. વાહ 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 ભાઈ, તારો ખૂબ ખૂબ આભાર. મારી એટલી બધી બેન્ડ વાગી ગઈ છે ને આટલા દિવસોમાં કે હું સર છું એ જ ભૂલી ગયો છું. મારી પણ બેન્ડ વાગી ગઈ છે એટલે તો તમે મને યાદ આવ્યા સર. પણ આપણે બેન્ડ વાળાના કામ શું કામ કરવા જોઈએ ભાઈ? છોડ, મારી યાદ શું કામ આવી? સર, સર મારી છટકેલી છે. હું તમારી પાસે એંગર મગજ મારીને ક્લાસ કરવા આવ્યો છું. વધારે ગુસ્સો ના અપાવો સર. એંગર મગજમારી નહીં, એંગર મેનેજમેન્ટ. મારા પ્રોફેશનનું અપમાન નહીં કર પ્લીઝ. અરે આખી ટાઈમ છે આવવાનો. અરે ભાઈ અત્યારે સુવાનો ટાઈમ છે, સવારે આવજે. પાપા, સર, નક્કી કર. સર, ગુડ. આ સવાર જ છે. અત્યારે છે ને મારી કોપડી છટકેલી છે અને મને એટલો બધો ગુસ્સો આવે છે ને કે આ ગુસ્સામાં હું શું કરી બેસીશ એની કોઈ ગેરંટી નથી સર. એક મિનિટ ભાઈ, આખી વાતમાં છે ને તું સાનીની જેમ કેમ બોલે છે? ગુસ્સો આવે તો મારા સાની લાગે, ફાની ના લાગે.
આંગળી દૂર રાખ, નાકમાં આવી જશે. એ ભાઈ તને સવારમાં ગુસ્સો આવે છે? તો ગુસ્સો શું ટાઈમ જોઈને આવે સર? ગુડ. પાપા સર સુઈ ના જાઓ, મારો ઈલાજ કરો. ઓકે ઓકે ઓકે, બોલ તારો પ્રોબ્લેમ શું છે? સર મને એટલો બધો ગુસ્સો આવે છે, એટલો બધો ગુસ્સો આવે છે, શહેરમાં એટલા પાણીના પંપ પણ નથી જેટલો ગુસ્સો આવે છે સર. અચ્છા, એટલે શહેરમાં પાણીના પંપ ઓછા છે એટલે તને ગુસ્સો આવે છે? ના સર, ગુસ્સો આવે તો પાણીના પંપ તો જોઈએ ને ઉખાડવા માટે. પાપા ये 2.5 किलो का हाथ है पापा. કિલો કા હાથ સની? એ ગુસ્સો આવે ને ત્યારે તારે છે ને પંપ નહીં ઉખાડવાના. તારે જ્યારે પણ ગુસ્સો આવે ને ત્યારે છે ને તારે ગુસ્સાને જ ઉખેડીને ફેંકી દેવાનો. તો એક કામ કર, મને એક વાત કે, તું સૌથી વધારે કોને ચાહે છે? મારા પ્રિય ડોગી ટાઈગરને. વાવ, ઓકે ઓકે ઓકે, તું ડોગી ટાઈગરને ચાહે છે ને, તો આંખો મીચીને એને યાદ કરવાનો પ્રયત્ન કર. એવું જ કરું છું સર. ટાઈગરને જ્યારે ગુસ્સો આવે ત્યારે એવું શાનદાર બસે છે કે જ્યારે મને ગુસ્સો આવે ત્યારે એની જ યાદ આવી જાય છે. ઓહો, તો ટાઈગરને જરાય યાદ નહીં કરવાનો તારે. તું એક કામ કર, તને હવેથી ગુસ્સો આવે ને ત્યારે છે ને આમ આંખો બંધ કર. પછી શું? પછી છે ને જો આમ આંખો બંધ કરવાની અને સૂઈ જવાનું. પાપા સર, સુવા માટે નહીં, ગુસ્સો આવે ત્યારે શું કરવાનું એ તમે સમજાવતા હતા. હું એવું સમજાવતો હતો? હા તો જો ગુસ્સો આવે ને ત્યારે ફરીથી આમ આંખો બંધ કરવાની અને 3 વાર ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ એવું બોલવાનું. ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ. પછી વિચારવાનું, હિન્દીમાં વિચારવાનું. અને હિન્દી જો આવડતું હોય ને તો જે ભાષા ન આવડતી હોય ને એમાં વિચારવાનો પ્રયત્ન કરવાનો, જેથી શું છે કે પ્રયત્નમાં છે ને આમ ગુસ્સો ભૂલી જાય. પછી છે ને આમ ટટ્ટાર બેસવાનું, ડોક ટટ્ટાર રાખવાની, પાછળ જોવાનું, આગળ જોવાનું, ડાબે જોવાનું, જમણે જોવાનું. આ છોકરીને મેં ક્યાંક જોઈ છે, પણ ક્યાં? હા, એ ઊભી રે ક્યાં જાય છે? ભાગડી ઊભી રે. અરે તું આ મુસીબતને ઓળખતો નથી, દૂર રહે આનાથી. અરે આ મુસીબતને તમે નથી ઓળખતા. હું તો મેં એને ક્યાંક જોઈ છે, પણ મને યાદ નથી આવતું મેં એને ક્યાં જોઈ છે. પણ મને એક વાત કહો કે આ છોકરી તમારા ઘરમાં શું કરે છે? અરે આ સવાલ મને પણ ક્યારનો થાય છે, હજુ સુધી જવાબ જ નથી મળ્યો. આ છોકરી શું કરે છે તું? આ છોકરી નથી, આ મુસીબતોનું પોટલું છે, પોટલું. આના કારણે છે ને મને ધોળે દિવસે તારા અને કાળી રાતે મચ્છર દેખાય છે. યાદ આવી ગયું. આ છોકરી છે ને, રૂપાલી, સોનાલીની રાખેવાળ, સોનાલીની અસલી પ્રોટેક્ટર. આવી ગઈ રૂપાલી, આવી ગઈ. હવે તારો ને મારો બંનેનો દિવસ બરબાદ થઈ ગયો. હે દેવડા, કેમ ચૂપ થઈ ગયો? બોલ અને કાન ખોલીને સાંભળ. આવા ગુંડાઓને લાવીને મને ડરાવવા માંગે છે? અરે જા, હું રૂપાલી છું, રૂપાલી. હા, આવા એક તો શું, આવા તારા પેશન્ટોની આખી ગેંગ આવશે ને તો પણ હું ડરવાની નથી. હા, એ ગુંડો કોને કે છે? મોઢું સંભાળીને વાત કરજે. આ મોઢું સંભાળવા કોને કે છે? તું મોઢું સંભાળ. એ ભાઈ તું છે ને સૌથી પહેલા તારો ગુસ્સો સંભાળ. ગુસ્સો આવે જ ને? હા, કઈ વાંધો નહીં. તો એક કામ કર, ઊંડા શ્વાસ લે. હજુ ઊંડા. છોડ. શ્વાસ લેતો જા અને છોડતો જા, બરાબર? તું પણ ગુસ્સો આવે છે ને, તું પણ ઊંડા શ્વાસ લે. અરે લે ને મારી માં, લે ઊંડા શ્વાસ. વેરી ગુડ. શું? અરે તમે લોકો છે ને આવી રીતે એકબીજા સામે છે ને ગુસ્સાથી નહીં જુઓ. આંખો મીચી લો. નહીં? ભલે કઈ વાંધો નથી. બીજી તરફ જો. જા. કઈ સાંભળતા જ નથી. એ ભાઈ મારી વાત સાંભળ ને તો. સર, તમે મારી વાત સાંભળો. આ છોકરી છે ને,
ખબરદાર તું મારી સામે આંખ ઉચકીને જોયું છે તો તું મને ઓળખતો નથી ને ઓળખવાની કોશિશ પણ નહીં કરતો. અરે પણ જો ભાઈ એ સાંભળ, તારા જે એંગર મેનેજમેન્ટના ક્લાસીસ હતા ને એ અત્યારના હમણાંના પૂરા ચાતી. અરે પણ ગુડ ડે પાપા, ગુડ ડે. નીકળ. પેલા મારી શાંતિ ગઈ, પછી મારી ઊંઘ ગઈ, અને હવે આ મારા પેશન્ટ બગાડે છે. અર્ચના પ્લીઝ રોકાઈ જાને, મારા સમજે. શું છે? તું મને કેમ રોકી રહી છે? જો તું જીદ નહીં કર. હા જે તું કરી રહી છે. અર્ચના, દિશા, તું મારી કોલેજની બેસ્ટ ફ્રેન્ડ છે ને? અને તું મને વર્સ્ટ હાલતમાં ફસાવી રહી છે. ફસાવી? યસ મેં? યસ. કેમ આમ બોલે છે યાર? જો દિશા, તે મને કીધેલું કે 2-3 દિવસ માટે નાટક કરવાનું છે. And I thought that was okay. પણ અહીં શું ચાલી રહ્યું છે? હા નાટક છે. અરે તે મારા જેવી હિરોઈનને વેમ્પ બનાવી દીધી. અને અંકલની હાલત તો જો. તને ખબર છે આજે શું થયું? આજે સવારે અંકલનો એક પેશન્ટ આવેલો. એ ક્યારનો મને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. કદાચ એને મારા નાટક જોયા હશે. એ ક્યારનો યાદ કરતો હતો કે હું કોણ છું. એને તો મેં જેમ તેમ ભગાવી દીધો અને કઈ બોલવા ન દીધું. પણ ક્યાં સુધી દિશા, ક્યાં સુધી? જો અર્ચના, નાટક તો આમ પણ પતવા જ આવ્યું છે અને તું આમ અધવચ્ચે અદ્ભુત છે. Do you think it's a joke? હું અહીંયા વેકેશન પર નથી. મારે આજે રાત્રે મુંબઈ પહોંચવાનું છે. અને અહીંયા તો સોનાલી રૂપાલીની સ્ટોરી ટીવી સિરિયલના એપિસોડની જેમ ખેંચાતી જ જાય છે. દિશા, અંકલની હાલત તો જો. એ તારા પપ્પા છે. તું હજી કેટલો જુલુમ કરીશ એમના પર? જો અર્ચના, તું તો મારી બેસ્ટ ફ્રેન્ડ છે ને. સોરી પણ હું તમને બધાને વિનંતી કરું છું, હું હવે આ નાટક વધુ નહીં ખેંચી શકું. ઓહ, આખું ઘર શામિલ છે આ નાટકમાં, મને અને પપ્પાજીને ઉલ્લુ બનાવવા માટે. વાહ વાહ, શું પરિવાર મળ્યો છે મને. અરે ચારુ બેટા, આ નાટક એટલા માટે કર્યું કે પ્લીઝ પપ્પા, તમે કઈ નહીં બોલો. આજે તમે એક દીકરીને દગો આપ્યો છે. લોકો પોતાની દીકરી માટે સ્કીમમાં પૈસા રોકે અને તમે એક દીકરી વિરુદ્ધ સ્કીમ બનાવી, એને ઉલ્લુ બનાવી. ચારુ, તું જરા ઓવર રિએક્ટ કરે છે. વાત એમ છે કે પ્લીઝ પાર્થ, કઈ નહીં બોલ. માણસ પોતાની પત્નીથી કોઈ વાત છુપી ન રાખે, અને જે વાત આખા ગામને ખબર હતી તે જ વાત તે મારાથી છુપાવી પત્નીનો પપેટ શો બનાવ્યો. આખરે આ દુનિયામાં હોય છે કોણ? મા બાપ, પતિ, સાસરિયું અને પિયરિયું. પણ મારું કોણ? ના પિયરમાં મારું કોઈ છે, ના સાસરામાં. હું તો સંજોગમાં ફસાયેલી એક એવી કટી પતંગ છું જેને જેમ મનમાં આવે છે તેમ ઉડાવે છે. ક્યારેક આમ તો ક્યારેક તેમ. હે ઈશ્વર, આ તે કેવી દુનિયા. એ ચારુ, આટલા બધા ડાયલોગ મારવાની કાંઈ જરૂર નથી. આ બધી મુસીબતનું મૂળ તે હરગાયું છે. તે જે ગોટાળો કર્યો તો ને એ સમજવા હારું હું ને તારી મમ્મી પાર્થ પાસે આવ્યા હતા. અને તઈએ મમ્મી આ વખતે કઈ વાત ઉપર રડે છે? રડે છે એટલે હું પણ રડું છું. પપ્પાજી, મમ્મીજી શું કામ રડે છે? એલી ગીતા, તારે છે ને ઘરેથી રોઈને નહોતું આવવાનું. મેં તને કોઈ દી રોવાની ના પાડી છે. અહીં આવીને છે ને ભેકરા તાણે તું. ના ના પપ્પાજી, રડે એમાં વાંધો નથી, પણ કારણ ખબર પડે ને તો સારું. છે ને ચકુડાના પપ્પાને ડોટ છે કે મારું લપડું હાલે છે. વેવાય, તમને ડોટ છે એટલે? એલી ગુજરાતીમાં ફાઇટ ને. પપ્પાજી, ડાઉટ છે એવું કેવું હશે. મને શંકા છે કે ગુજરાતીમાં કદાચ ડાઉટ જ કહેવાય. એને છે ને ડાઉટ ને શંકા જ કહેવાય. એટલે મહેરબાની કરીને ગુજરાતી ભાષાનો પ્રયોગ કર. અને મારી વાતો સાંભળો,
આ ગીતાના ફોન થી દિવાકરના ફોન ઉપર રોમેન્ટિક મેસેજ ગયો છે. રોવાનું બંધ કર, મને ડિસ્ટર્બ થાય છે, મારી વાત હજી બાકી છે. અને આ મેસેજ ઉપરથી એવું સાબિત થાય છે કે ગીતા અને દિવાકરને કંઈક અફેર છે. ગીતા, મારું વાક્ય હજી પૂરું નથી થયું. અને સાંભળ, મને તારા ઉપર ડોટે નથી અને મને તારા ઉપર શંકાય નથી. ઓલા દિવાકરનો રોમેન્ટિક મેસેજ તારા ફોનમાં મેં વાંચ્યો તો ને, ઘડીક તો મારા ખૂટા છટકી ગયા હતા. પછી મારો હારો મને વિચાર આવ્યો કે તું તો રહી હાવ ચખપલબ હે, ન તો તને લખતા આવડે કે ન વાંચતા, તો આ SMS કેવી રીતે કરી શકે? આ કોનો મેસેજ છે? આ તો મારા હારા દિવાકરનો નંબર છે. ઈ આને SMS કેવી રીતે કરે છે? હું લખ્યો છું, વાંચવા દે. હાશ, બધા ડોટ ક્લિયર થઈ ગયા. તો પછી આ મેસેજ મોકલ્યો કોણે? વેવાણ, ઈ બધી ગડબડ છે ને મારી દીકરી ચારુએ કરી હતી. હું છે એકવાર ચારુ મારી ઘરે ગુડાણી હતી અને આવડી આનો ફોન લઈને કઈક એમાં ગાલમેલ કરતી હતી ને હું ત્યાં એન્ટર થઈ ગયો તો મંડી હતી નાટક કરવા કે પેટમાં દુખે છે, ગરમ પાણી મેલી દ્યો. મારું હારું તે જ મને શંકા ગઈ હતી કે વાતમાં કઈક ગડબડ છે. કોનો દિવાકરનો ફોન છે? ના ના, મમ્મીજીનો ફોન છે. મારું કહેવાનો મતલબ એમ છે કે આ ફોનમાં દિવાકરનો ફોન આવ્યો છે. આ ફોન અહીંયા વાગે છે. એટલે દિવાકરના ફોનથી તે અહીંયા ફોન કર્યો છે. હા, આ જો. એક મિનિટ. પણ આનો શું મતલબ છે? એટલે કે ગીતા આંટીએ પપ્પાને રોમેન્ટિક મેસેજ મોકલ્યો. એટલે કે ગીતા આંટી અને પપ્પા. ના 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 ના, આ છે ને બધી ઓલી ચારુએ ગડબડ કરી છે. એટલે આ પપ્પા અને ચારુ આપણને ઉલ્લુ બનાવે છે. હા, અને સોનાલી રૂપાલી તો છે જ નહીં, કારણ કે આ મેસેજ તો ગીતા આંટીના ફોનથી પપ્પાના ફોન પર આવ્યો છે. પણ આ મારો હારો દિવાકર ને ચારુ આવું કરે છે શું કરવાને? તમને બધાને અત્યારે મારા પર ગુસ્સો આવતો હશે, પણ યાદ કરો કે મમ્મીજીએ પપ્પાજીની શું હાલત કરી હતી. કોઈ આવી ગુલામી કરાવે? મને બહુ ખરાબ લાગ્યું. એટલે મમ્મીજીને ટેન્શન આપવા અને પપ્પાજી એમનાથી દૂર જતા રહેશે એવી બીક બતાવવા મેં પપ્પાજીને મેસેજનો આઈડિયા આપ્યો હતો. આઈડિયા? ચારુ, આ આઈડિયા નથી, જીવતો બોમ્બ છે, બોમ્બ. જોયું કેટલી ખુવારી થઈ આ બોમ્બથી? હા, અને એમાં બચારી સોનાલી રૂપાલી અટવાઈ ગઈ એનું હું. પણ સોનાલી રૂપાલી આવી ક્યાંથી? ચારુ, તું દાળ દાળ તો હું પાન પાન. ઓકે, તો વાત એમ છે કે સોનાલી રૂપાલી નામના નકલી, એટલે કે જે હકીકતમાં છે જ નહીં તેવા બે કેરેક્ટરના નામથી પપ્પા અને ચારુ આપણને બેવકૂફ બનાવી રહ્યા છે. પણ જરાક વિચારો, જો સોનાલી રૂપાલી ખરેખર આવી જાય તો? કોલેજમાં મારી એક બેસ્ટ ફ્રેન્ડ છે અર્ચના. ડ્રામા એક્ટિંગનો કોર્સ પૂરો કરીને એ આજકાલ ડ્રામામાં જ કામ કરે છે. હું એને સોનાલી રૂપાલી બનીને આવવાનું કહું? બોલો, શું વિચારો છો? પપ્પા અને ચારુને એમની જ દવા પીવડાવી દઈએ. ઓકે. હેલો, હાય અર્ચના. સમજી ચારુ, તારો પનારો કોઈ કાચી પાકી સાથે નથી પડ્યો. હું માસ્ટરમાઇન્ડ છું, માસ્ટરમાઇન્ડ. માસ્ટરમાઇન્ડ? જરા જો તારા આ માસ્ટરમાઇન્ડે પપ્પાજીની શું હાલત કરી નાખી છે. એ ચારુ, તને તો બોલવાનો કઈ અધિકાર નથી હો. તે પોતે કઈ ઓછા ષડયંત્રો રચ્યા છે. હું માનું છું કે ભૂલ મેં પણ કરી છે.
હું તમારા બધાની માફી માંગુ છું. મને પ્લીઝ માફ કરી દો. અને મને માફ ન કરવી હોય તો ન કરો, પણ પ્લીઝ પપ્પાજીને તો માફ કરી દો. પપ્પાજી સાથે જે પણ થઈ રહ્યું છે તે હું નહીં જોઈ શકું. પ્લીઝ પપ્પાજીને તો માફ કરી દો. પપ્પાજી સાથે જે પણ થઈ રહ્યું છે તે હું નહીં જોઈ શકું. માફ તો તમે આને શું મને પણ કરી દો, કેમ કે મારે આજે રાતના મુંબઈ જવાનું જરૂરી છે. હું હવે આ નાટક વધુ નહીં ખેંચી શકું. ભાડુતીપતિ નામનું મારું નાટક મુંબઈમાં પૂર જોશમાં ચાલી રહ્યું છે અને કાલથીના શો પાછા શરૂ થવાના છે. પ્લીઝ પ્લીઝ મને રજા આપો. ઓકે ઓકે, પણ આજે રાત્રે આપણે પાર્થના પપ્પાને પાર્ટી આપીએ અને પછી એ પાર્ટીમાં આપણે ખુલાસો કરીએ આખી વાતનો. અને અર્ચના, તું પણ પાર્ટી પછી મુંબઈ જવા માટે નીકળી જજે. ઓકે ઓકે. અને હા, આપણામાંથી કોઈ પણ પાર્થના પપ્પાને કશું કહેશો નહીં. હા, આપણે એમને સરપ્રાઈઝ આપીશું. ઓકે ઓકે. ચારુ, તું પણ સમજી ગઈ ને? ઓકે મમ્મીજી. ડન. ઓહો, મમ્મી પપ્પા ક્યાં છે? પાર્ટીનો ટાઈમ થઈ ગયો. મમ્મી પપ્પા જલ્દી બહાર આવો, લેટ થાય છે. કમ ઓન ફાસ્ટ. ઓહો, તો શાનદાર તૈયાર થયા છો ને બાકી. પણ પપ્પા, આપણે પાર્ટી માટે 5 સ્ટાર હોટલમાં નથી જવાનું, આ સામેના ઘરમાં જ જવાનું. પણ હું કઈ પાર્ટી હારું થોડો તૈયાર થયો છું મહેન્દ્રા. હું તો કોકના હારું તૈયાર થયો છું. મને ખબર છે તમે કોની માટે તૈયાર થયા છો. એમ તો મને કે હું કોના હારું તૈયાર થયો છું? મમ્મી માટે. હા હા હા, તને એવું લાગે બેટા એમાં છે ને તારો કોઈ વાક નથી. તો એવું નથી? કેવું નથી? હમણાં મેં કીધું એમ તમે મમ્મી માટે તૈયાર નથી થયા? ના, પણ મેં એવું ક્યાં કઈ કીધું છે? શું નથી કીધું? જે હમણાં તું બોલ્યું ઈ. મમ્મી, હું અહીંયા છું અને જે સરસ જેવા દેખાય છે ને એ પપ્પા છે. અરે મમ્મી, અમે લોકો અહીંયા છે, તું કોને શોધે છે? હું શોધું છું કાંદા. અરે પાર્ટીમાં કાંદાનું હું કામ છે? કાંદા નહીં, ચકોડાના પપ્પા. હું શોધું છું કાઢો. અરે હું કરવા બનાવ્યો? કોણ માંદું પડ્યું છે? કાઢો નહીં, હું શોધું છું કાસકો. આ લગાવું છે. અરે કાંદી, તારે કાસ્કો કે દાંતિયાની શું જરૂર છે? હું ખાલી એક ફૂંક મારું ને તારા વાળ સેટ થઈ જાય હો. તમારી ફૂંકથી મારા વાળમાં વાસણીની જેમ સૂર પુરાઈ ગયા. ચાલો ત્યારે ફાઇનલ, આજથી તમારું નામ વીર વાસણી વાળો. ફાઇનલી આ પાર્ટીમાં બધા જ ગોટાળા ઠીક થઈ જશે એમ લાગે છે. અને પાર્ટીમાં ક્લાઇમેક્સ છે અને ક્લાઇમેક્સ હંમેશા હેપી એન્ડમાં જ હોય. હાલો ત્યારે હેપી એન્ડમાં. હાલો હાલો. પાર્થ સરકો બલૂન બાંધ. અરે પાર્થ બેટા, જલ્દી સજાવટ કરો, હવે કેટલી વાર છે? વિદ્યા વેવાય. આવો 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 વેવાય. અરે દિશા બેટા, નાસ્તો લઈ આવ. લાવું છું પણ જો તો ખરી. ઓલે દિવાકર હારું આટલી તૈયારી કરવાની હોય એટલે એની હું જરૂર છે. પપ્પા, આ મારો આઈડિયા છે પપ્પાજીને સરપ્રાઈઝ આપવાનો. હાલો બધા કેપ પહેરી લો. અને પપ્પાજીની એન્ટ્રી પર બધા એક સાથે વિસલ વગાડજો. હાલો. એ ચારુ, હવે આ બલૂન સુધી ઠીક છે, આ વિસલ શું? પપ્પા કઈ 3જા ધોરણના બાળક છે નાના? અરે આવી સરપ્રાઈઝ નું શું અર્થ? રેવા દે, ફોડી નાખી તેની. આ મારી હારી હું જેનાથી હેરાન થાવ એની ખબર પડે ને એટલે એવડું આ ઈ જ કરે. અરે દિશા બેટા, અરે તમે ઊભા છો કેમ? બેસો તો ખરા. એ બધું તો સમજાવે પણ અમને બધાને ઈ તો કયો કે આ સરપ્રાઈઝ પાર્ટીમાં આપણે લોકોએ કરવાનું શું છે? હું કહું છું, પપ્પાજી આવે
ત્યારે આપણે લાઈટ ઓફ કરી દઈશું અને પપ્પાજી જેવી એન્ટ્રી મારે આપણે લાઈટ ઓન કરીને વિસલ વગાડીને ચારું પ્લીઝ લાઈટ બંધ નહીં કરતી. અરે સરપ્રાઈઝ આપવા જ્યારે પણ લાઈટ બંધ કરી છે ને ત્યારે આપણી બત્તી ગુલ થઈ ગઈ. અરે કંઈક ને કંઈક બની જાય છે. દિવાકર અંકલ ક્યાં છે દિવાકર અંકલ? મારે અત્યારે ભાગવાનું છે. યસ, મુંબઈ જવાની ફ્લાઇટ પકડવાની છે મારે. પ્લીઝ આપણે એમને બધું જલ્દીથી જણાવી દઈએ. હું પણ ક્યારની ફોન ટ્રાય કરી રહી છું પપ્પાને, પણ એમનો ફોન બંધ આવે છે. ઊભી રે, હું ટ્રાય કરું. દીવાકર વેવાઈ. પાછી વાત કરજે હો, આ પપુડીને ભૂંગળી વગાડતી. બધા રેડી છો ને? એ ડિંગડોંગ વાગે છે પણ ઉપાડતા નથી. કઈ નથી, એમાં ડિંગડોંગ નથી વાગતું, આ લોકોની ડોરબેલ વાગે છે. હું દરવાજા પાસે જાઉં ત્યારે તું લાઈટ ઓફ કરી દેજે. ઓકે, ચાલ જલ્દી ચાલ. બંદો હાજર છે રે પુષ્પા. અરે ક્યાં છે પુષ્પા તું? આઈ હેટ અધર્સ, આઈ ઓનલી લવ યુ પુષ્પા. પપ્પા શું નાટક છે? પપ્પાજી પ્લીઝ આમ ના કરો. સરપ્રાઈઝ અમે તમને આપીએ છીએ, તમે ના આપો. મેં કહ્યું તું ને કે લાઈટ બંધ નહીં કરતા, પણ મારું સાંભળે કોણ? હે પાર્થ પુષ્પા, શું બકવાસ છે આ બધી? ખૈર, अब तेरे बिना नहीं रहना रे. એટલે એ મારી વાત સાંભળ. બાબુ મોશાય, તું સરસ છે રે, સરસ છે, પણ આ પુષ્પા ક્યાં છે? એ પુષ્પા, હા, કેટલી વાર મેં તને બોલાવી, તું જવાબ જ નથી દેતી. હા, નારાજ છે? જી, આઈ મીન એ પુષ્પા, અહીંયા બહુ ભીડ છે રે. ચલ આપણે ક્યાંક બહાર જઈએ અને બહાર જઈને મસ્ત ચા પીએ રે. બસ હવે બહુ થયું. હા, તમારી મમ્મી સ્વર્ગલોકમાં છે, એને નહીં સતાવો. અરે વિદ્યા પુષ્પા, તો અમે જસલોકમાં જઈને ચા પી લઈશું. મૂળ ચા છે, ઇનફેક્ટ ચા છે, ખરું ને પુષ્પા? આ બધું શું છે? મને ટેન્શન થાય છે. પપ્પા પ્લીઝ હવે આ નાટક બંધ કરો. પપ્પાજી એ ચારુ પુષ્પા, મેં લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે રે. એ પણ સોનાલી રૂપાલી સાથે. ઇઝ ઇટ ઓકે વિથ એવરીબડી? નોટ ઓકે. કેમ 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 નોટ ઓકે ચારુ પુષ્પા? તારા લગ્ન થયા હતા, મેં વાંધો ઉપાડ્યો તો નહીં ને? તો જસ્ટ શટ અપ એન્ડ બી અ ગુડ ગર્લ પુષ્પા. અરે આમ કઈ થોડી ચાલે. એમ તમે બોલો. હા, આમ થોડી ચાલે. ચાલે એટલું ચલાવ્યું વિદ્યા પુષ્પા. હવે આપણા રસ્તા અલગ છે, અલગ. અરે હું તારાથી કંટાળી ગયો છું, તું મારાથી કંટાળી ગઈ છે, અને મને એક હમસફર મળી ગઈ છે રે પુષ્પા. હવે મને રોકતી નહીં અને કઈ બોલીને મને ટોકતી નહીં રે. ધીસ ઇઝ ટુ મચ દિશા. યસ સોનાલી રૂપાલી, આઈ લવ યુ ટુ રે. મારું નામ સોનાલી રૂપાલી નથી, મારું નામ અર્ચના છે. એ પાર્થ પુષ્પા, આજો લે કર વાત. આ તારી પેશન્ટમાં હવે ત્રીજી છોકરી પણ આવી ગઈ રે. આજથી આનું નામ સોનાલી રૂપાલી અર્ચના પુષ્પા. તાલિયા. કાકા, પપ્પા શાંત થઈ જાઓ. અર્ચના પેશન્ટ નથી, એક એક્ટ્રેસ છે. એ પાર્થ પુષ્પા, અરે પેશન્ટ હોય કે કમ્પાઉન્ડર, એક્ટ્રેસ હોય કે મેટ્રેસ, અરે ખોખોની ખેલાડી હોય કે પછી ટેનિસ પ્લેયર, મારે તો ખાલી આ વિદ્યાને ખો આપવો છે ને આને ઝાલવી છે રે. ઓફો, તમે તો હાથ ધોઈને મારી પાછળ જ પડી ગયા છો. નહીં પુષ્પા નહીં, હું હાથ ધોતો નથી. મારા હાથ છે ને કારના ક્યારેક આમ કાચ લૂછે, ક્યારેક છે ને ગરીબોમાં પૈસા વેચે, અને ક્યારેક તો ખાલી હવામાં આમ ઓઢણીની જેમ ઉડે રે. અંકલ તમે સરસ એક્ટિંગ કરો છો, પણ આ અર્ચના પણ એક્ટિંગ જ કરતી હતી. એ તમને સાચેમાં નથી ચાહતી. કોણ કોને ચાહે છે એ તો કોણ જાણે રે સંદીપ પુષ્પા. પપ્પાજી
આ લોકોએ તમને પાઠ ભણાવવા માટે આ બધું નાટક કરેલું। नाटक? अरे ये जिंदगी एक रंगमंच है और हम सब ऊपर वाले की कठपुतली है चारू पुष्पा। પપ્પા તમે વાત સમજો। તું મારું દિલ તો સમજ। લાજો લાજો હવે જરાય સારા નથી લાગતા। બાય બાય। તો જેને સારો લાગુ છું ને એની પાસે જાઓ। હાય હાય આ શું કરો છો એ તમે ક્યાં એટલે બસ થયો જોણું। बाबू मोशाय ये प्यार है रे प्यार એને જોણું ન કે રે। પપ્પા ઇનફ ઇઝ ઇનફ। આ અર્ચના મારી ફ્રેન્ડ છે, નાટકોમાં કામ કરે છે અને તમને અને ચારુને પાઠ ભણાવવા માટે એને સોનાલી રૂપાલીનો રોલ પ્લે કર્યો હતો। કોઈ કોઈને પ્રેમ નથી કરતું, ઓકે? શું कह दो कि ये झूठ है। लेकिन ये सच है अंकल। અંકલ, અરે જિંદગીમાં પહેલી વાર સાચો પ્રેમ થયો અને એ પણ એક ખોટી વ્યક્તિ સાથે। હવે મારા જીવનનો શું અર્થ, શું અર્થ, શું અર્થ? બધા પુષ્પાઓ અંકલ આમ નિરાશ ના થાઓ। આમે જો હું અફેર મેનેજમેન્ટની એજન્સી તો ખોલવાનો જ છું। બોલો તમારી રિક્વાયરમેન્ટ બોલો। એટલે મૂંગો મર વાંદરા। પપ્પાજી શું થાય છે તમને? આર યુ ઓકે? એક્ટિંગ કેમ આખું ઘર એક્ટિંગ કરતું તું ને? તો ખાલી સોનાલી રૂપાલીનું નામ શું કામ લો છો તમે બધા? હા, આ વિદ્યા, વિદ્યાનું રડવાનું નાટક, આ દિશા, દિશાનું વળવાનું નાટક, આ પાર્થ એનું લડવાનું નાટક। કેમ? અને રહી ગયા તા તો આ અભ્યંકર અને ગીતા વેવાણ, તમે પણ ગેસ્ટ એપિયરન્સમાં આવીને એક્ટિંગ કરતા હતા ને? હા, અને એ સુગરીના માળા બહાર આવ। હા, તું રહી ગયો તો તું પણ એક્ટિંગ કરતો હતો। કેમ? ચાલ નીકાળ। અરે એક્ટિંગ કોઈના બાપની જાગીર નથી, સમજે? એટલે પપ્પાજી તમે હમણાં એક્ટિંગ કરતા હતા? આજ તો વળી તમે લોકો જ્યારે આ ચારુને સમજાવતા હતા ને કે પેલી સોનાલી રૂપાલી કોણ છે, અહીંયા શું કામ આવી છે, શું કરી રહી છે, ત્યારે તમારી બધી વાતો હું સાંભળી ગયો હતો। સોરી અંકલ, મને એમ કે રિયલ લાઈફમાં પણ હું થોડી એક્ટિંગ કરી લઉં, પણ તમારે બહુ જ સહન કરવું પડ્યું। આઈ એમ રિયલી 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 વેરી સોરી। નહીં બેટા, નો સોરી, નો થેન્ક્સ, વી આર જસ્ટ ફ્રેન્ડ્સ। અને પુષ્પા, મને તો તમે ડરાવી દીધી હતી। આમ તમે કહો હવે। એકચ્યુઅલી તમે મને તો ડરાવી જ નાખેલી। અરે વિદ્યા, વિદ્યા ડરવાની કોઈ જરૂર નથી હવે। આજે છે ને આ બધાની સાક્ષીએ કહું છું કે મેં જો કોઈને પ્રેમ કર્યો હોય તો એ ફક્ત એક જ વ્યક્તિ છે અને એ વ્યક્તિ છે બધાની સાક્ષીએ કહું છું કે મેં જો કોઈને પ્રેમ કર્યો હોય તો એ ફક્ત એક જ વ્યક્તિ છે અને એ વ્યક્તિ છે પપ્પા ડાયલોગ તો પૂરો કરો। એ એક વ્યક્તિ કોણ છે? એટલે એ ડાયલોગ પૂરો નહીં કર્યો મેં। એ વ્યક્તિ કોણ છે જરા વિચારવું પડશે। અરે તમે લોકો કેમ એટલા બધા વિચારમાં પડી ગયા? અરે ભાઈ વિદ્યા જ હોય ને। બાકી જાહેરમાં તો વિદ્યાનું જ નામ લેવું પડે ને। અરે ભાઈ મજાક કરું છું। ओके गाइस, તમે સૌ આમ જ હસતા રહેજો। अब हमको जाना पड़ेगा, बाय। જાના પડેગા, બાય 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 બાય। અરે હજુ તો પાર્ટીની શરૂઆત થઈ છે ભાઈ। એ જમ્યા વગર નથી જવાનું, હા સમજી? ના અંકલ, મારે મુંબઈની ફ્લાઇટ પકડવાની છે અને જો એ ચૂકી ગઈ તો તમને મને ફ્લાઇટની ટિકિટ કરાવી આપવી પડશે। બોલો, રોકાઉં કે જાઉં? હમણાં ને હમણાં નીકળી જા, જરાય રોકાતી નહીં। ઓ પપ્પા, તમે કેટલા કંજૂસ છો। ના ના, કંજૂસીની કોઈ વાત નથી આમાં બેટા।
અર્ચના, હું તને છે ને મારો અનુભવ કહું છું. અમારા ઘરમાં જે ફૂડ બને છે ને એના કરતા મુંબઈની ફ્લાઇટમાં જે ફૂડ મળે છે ને એ વધારે સ્વાદિષ્ટ હોય છે. એટલે ભાઈ એ જો તને મળવાનું હોય તો તને અહીંયા ખાવા માટે રોકાવાનું થોડું કહું. ઓકે, બાય એવરીવન. બાય. આઈ મિસ યુ. આઈ મિસ યુ ટુ બેટા. બાય બાય સોનાલી, રૂપાલી, અર્ચના. ચલો ચલો પાર્ટીની શરૂઆત કરીએ. પપ્પા તમારી પાછળની પોઝિશન પર આવો. બોલ. પાર્ટી શરૂ કરતા પહેલા મારે એક વાત કરવી છે. બધા ધ્યાન આપો, અટેન્શન. શકન પણ થઈ ગયા છે, હવે બરાબર સાંભળજો. દિશા અને ચારુ, તમે બંને જાણે બહુ નાદાની કરી. લડો તમે બંને અને ઘરના લોકો હેરાન થાય. અરે તમારા બંનેના ચક્કરમાં પપ્પા શરત પર ઉતર્યા, હાર્યા અને ફજેતો પણ થઈ ગયો. પછી ચારુ તે એક નવું નાટક કર્યું, સોનાલીજી રૂપાલીજીનું. અને દિશા તે તો એ નાટકની હિરોઈનને જ ઘરે લઈ આવી. અને આ બેના ઝઘડામાં બીજા બધાનો રગડો થઈ જાય છે. હવે આ બેવને સજા કરો. પણ મેં શું કર્યું? મારું નામ તો ખોટે ખોટું લેવાઈ ગયું. ઓહો જોયું, હજી આ બંનેને અફસોસ નથી. અફસોસ નથી ને તો અફસોસ હવે થશે. કે આ લોકોએ જે કામ કર્યું છે ને એની સજા તો આ લોકોને મળવી જ જોઈએ. અને સજા છે ને મેં બરાબર વિચારી રાખી છે. કાલથી ચારુ અને દિશા ઘરના બધા જ કામ કરશે અને કોઈ ત્રીજું એમને મદદ નહીં કરે. કેમ બે તાળી ઓછી નહીં સંભળાય? પપ્પા લાગે છે બે જણા બીજી છે. અને હવે એ બિઝી જ રહેશે. મજા આવી ગઈ ઠંડા પાણીથી. ચારુ, તારા ચહેરા પર બાર કેમ વાગે? કાલથી મારી પનિશમેન્ટ શરૂ થાય છે. ઘરના બધા કામ કેવી રીતના કરીશ? ઓહ, એમ વાત છે. બિલકુલ સિમ્પલ છે. જો તું ઊભી થા, તું ટ્રીક થી કામ કરીશ ને તું કોઈ કામ તને મુશ્કેલ નહીં લાગે. જેમ કે હા, જમીન ઉપર તારે પોતું મારવું હોય તો શું કરવાનું? આમ કપડું લેવાનું, આમ કરીને ઝાપટવાનું, કચરો હોય ને તો પડી જાય. પછી એ કપડાને બાલ્ટીમાં 3 વાર ડબોળવાનું. ડબુ ડબુ ડબુ. પછી એ કપડાને પકડીને સમ પ્રમાણમાં નીચોડવાનું. વધારે નહીં હોય ને તો કપડું ફાટી જાય. પછી હા, પછી એ કપડાને આમ ખોલીને નીચે પાથરવાનું ને આપણા બંને પગ એ કપડાની અંદર. સ્ટાર્ટ. ટા 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 ટા. ડાન્સનો ડાન્સ ને સફાઈની સફાઈ. આ ચારુએ તો હદ કરી નાખી છે. ભૂલો કરે ચારુ અને સજામાં નામ મારું. ગુસ્સો તો એવો આવે છે ને કે ચારુને હમણાં જ જઈને એની નાની યાદ કરાવી દઉં. આટલી વાર મેં તને સમજાવ્યું છે પણ તારા મગજમાં વાત નથી જતી ને. હું જો વિફરી ને તો તારી એવી બેન્ડ વગાડીશ. એ ચારુ, આ નિર્જીવ વસ્તુને શું કામ વળે છે? આ બિચારા તકિયા તારું શું બગાડ્યું છે? આ તક્યો નથી. અત્યારે આ મારા માટે દિશા છે. દિશા, હું બહુ ગુસ્સામાં છું. દિશાને કારણે મને સજા મળી ઘર કામ કરવાની. ભૂલ દિશા કરે અને દંડ હું ભોગવું. એમ ભૂલ ફક્ત દિશાએ કરી છે અને સજા તારે ભોગવવાની છે, એમ વાત છે? હાસ તો એટલે ઠીક છે, હું માનું છું કે થોડી ઘણી ભૂલ મેં પણ કરી છે. પણ કેટલી? માંડ 20%. બાકીની 80% ભૂલ તો દિશાએ જ કરી છે. પણ જો સજા તો બંનેના ભાગે બરાબર જ આવી ને. દિશા, હું તને છેલ્લી વોર્નિંગ આપી છું. મારા રસ્તે આવી છે ને તો હું તારા છોતરા વાળી દઈશ. છોતરા. ઓહો ચારુ, તું સ્ટેટ લેવલની બોક્સર છે દિશા સામે, જ્યારે દિશા બોક્સિંગમાં મોહમ્મદ અલી છે. મોહમ્મદ અલી, સમજી? દિશા મોહમ્મદ અલી છે તો હું પણ બોક્સિંગની કેસિયસ ક્લે છું. જરા પણ ઓછી નથી. ઓહો ચારુ, મોહમ્મદ અલીનું જ બીજું નામ છે કેસિયસ ક્લે. પણ નામ મહત્વનું નથી, કામ મહત્વનું છે. મને પણ પંચ મારતા આવડે છે. સ્કૂલમાં હું પણ બોક્સિંગ ચેમ્પિયન હતી. ઓ ગપ્પોડી, સ્કૂલમાં આપણે સાથે ભણતા હતા, ઓકે? અને બોક્સિંગની તો વાત બહુ દૂર રહી. મેં તો તને ક્યારે દોરડા કૂદવાની રમતમાં ભાગ લેતી પણ નથી જોઈ. જો પાર્થ, મને ચેલેન્જ નહીં કર, નહીં તો બહુ ભારી પડશે. ઓ ચારુ, આ તારી નાજુક આંગળીઓને છે ને એને જરા સંભાળીને રાખ. હમણાં પેલા તે તકેને મુક્કો માર્યો ને એનાથી તારી આંગળીઓને ઈજા તો નથી થઈ ને? એમ તો જ્યાં સુધી હું તને પરચો નહીં બતાવું ત્યાં સુધી તું મારી વાત નહીં માને.
ઠીક છે, હું હમણાં દિશાને પંચ મારીને આવું છું. ઇસી વક્ત ઓ ચારુ, તારું શું ખરું? આટલી મોડી રાતના મારા રૂમમાં શું કામ આવી છે? માફી માંગવા? માફી માંગે મારી સેન્ડલ. હું તો તને પંચ કરવા આવી છું. શું કરવા આવી છે? પંચ સમજાયું હવે? ચલ ચાની હવા આવા દે. અને પંચની પૂંછડી, હું તો કરાટેમાં બ્લેક બેલ્ટ છું. તું કરાટેમાં બ્લેક બેલ્ટ છે તો હું બ્લેક એન્ડ વ્હાઇટ બેલ્ટ છું. બ્લેક એન્ડ વ્હાઇટ બેલ્ટ? હટ! કરાટેમાં આવો કોઈ બેલ્ટ જ નથી હોતો. ફેશનમાં તો છે ને, પણ તને ફેશનની શું ખબર? ઓ ઢાકડા વગરની માટલી, તું મને ફેશન શીખવાડીશ? ઓ પાયા વગરની પાટલી, તું મને આંખ બતાવે છે? જો ચારુ, મને મારી રૂમમાં છે ને કચરો જરાય નથી પસંદ, એટલે હમણાં રૂમમાંથી બહાર જા. અરે વાહ, એમ કે ને કે જેમ તલવારને જોઈને ખંજરને પણ પરસેવો છૂટી જાય, એમ તું પણ ગભરાઈ રહી છે. હું ખંજર નહીં, પણ તારું દિમાગ બંજર છે. ઓહો, ટેરેસ વગરની બિલ્ડિંગ, ઓ બટન વગરની લિફ્ટ, ઓ તેલ વગરની સિંગ, ઓ સિંગ વગરની ગાય, ઓ ગાય વગરના તબેલા, ઓ ફાટી ગયેલા તબલા, ઓ તૂટી ગયેલી શહેનાઈ, ઓ અગરબત્તી, સુગંધમાં નહીં સાઈઝમાં, ઓ ઠરી ગયેલી મીણબત્તી, નાજુક નહીં ઓલવાઈ ગયેલી. વધારે ડાયલોગ શેના મારે છે? હિંમત હોય તો પંચ મારીને દેખાડ ને. હિંમત છે એટલે જ સામેથી દુશ્મનની છાવનીમાં આવી છું. તું કર હવે વાર, પછી જો કેટલી વારમાં તને ભોય ભેગી કરું છું. પહેલા ઊભી રહેતા શીખ નોટંકી. તું પહેલા તારું બેલેન્સ સંભાળ. કટી પતંગ. ઓહો ચારુ, દિશા, ગુજરાતી ભાષામાં શું વાક્યનો તમે બંને જણા જે ઉમેરો કરી રહ્યા છો ને, એ છેક મારા રૂમ સુધી સંભળાય છે. અરે આમ ટાઈમ પાસ કરવા કરતા સીધું બોક્સિંગ કરવાનું શરૂ કરો એટલે તરત નિર્ણય આવી જશે. ઉભા રહો, 1 મિનિટ, તમને ફીલ આપું છું. કેવા બોક્સર છો તમે લોકો? હે, રેફરીને એક વિસલથી ડરી ગયા? હકીકત તો એ છે કે તમે લોકો બોક્સર છો જ નહીં. તમને લોકોને પંચ મારતા આવડે છે, પણ એ હાથના કે મુઠ્ઠીના નહીં, પણ ફક્ત જીભના. પાર્થ, આ બકવાસ બંધ કર અને આ પાણી કમચાઈને અહીંયાથી લઈ જા. હું ખોટા ટાઈમ પર આવી ગયો પાર્થ, નહીં તો વાસી તેલમાં તાજા ભજીયા તળી નાખતે હમણાં. પાણી કમ વાસી તેલ. અરે તમે લોકો પેલા લહેરીપુરાના ટપુરીઓ જેવું બોલીને કેટલા દિવસ ગુસ્સો કાઢશો? અરે તમારે બંને સાથે મળીને આખા ઘરનું કામ સંભાળવાનું છે. એ યાદ છે કે ભૂલી ગયા? આની સાથે કામ? માય ફૂટ. દિશાનું કામ નહીં બગાડી નાખું ને તો મારું નામ બદલી નાખજે પાર્થ. હા, તો નવું નામ શોધવા માંડ, ચારુમતી. ઓકે ગુડ ચારુ, ચાલ હવે. તારા નસીબ સારા છે કે તું બચી ગયા છે. કેવી હાકીને ધમકી આપે છે. ચારુ, હવે તો તું ગઈ બહારના ભાવમાં. આ ઓલી અર્ચના હોય ગઈ ને ગીતા, એ પછી મારો હારો ટાઈમ પાસ નથી થતો. પણ સોનાલી રૂપાલી અર્ચના આવી એમાં દિવાકર વેવાઈનો ટાઈમ ફેલ થઈ ગયો એનું હું. ઈવડો ઈ મારો હારો બાવળના ઝાડ વાવે તેમાં હું આફૂસ કેરીઓ ઉગવાની હતી, એમાં આપણે શું કરીએ? આ તે કેવું છાપું છે. પણ કયું નું ઊંધું છાપું પકડીને હપાહપ ફાડવું છે, તોડવું છે. તું એમાં ગોતસ શું કયું ની? નોકરી. તું અને નોકરી. અરે અક્કલ મઠી, તને તો કોક છે ને વગર ઇન્ટરવ્યુ એ ઘર ભેગી ની કરી દે. જાઓ હવે મારો ઇન્ટરવ્યુ લેવા વાળો છે ને એને હું સામેથી 2 વસ્તુ શીખવાડી આવું એવી છું. એમ તો લાવ હું તારો ઇન્ટરવ્યુ લઉં. ના હો, મને તમારા માટે કામ નથી કરવું. અરે ન કરતી. અરે આ ઇન્ટરવ્યુ હું છે એની તો તને ખબર પડે. ગીતા, ઈ બાને છે ને તારી પ્રેક્ટિસ થઈ જાય અને મારો હારો ટાઈમ પાસ થઈ જાય. ઓકે, પણ જો હું ઇન્ટરવ્યુ પાસ થઈ જાઉં તો એમ ન સમજતા કે હું તમારી હાટું કામ કરીશ હો. આ 25 વર્ષની માલિપા તે મારા હારું કયું કામ કર્યું છે? હાલો પૂછો તમારે. તે હું નામ રાખ્યા તમારા બાપુજીએ તમારા? જીજે. આ તે વળી કેવું નામ? અરે ગીતા જોબન પુત્રા, શોર્ટ સર્કિટ ફોર્મ જીજે.
અક્કલ મઠી, એને શોર્ટ સર્કિટ નો કહેવાય, એને શોર્ટ ફોર્મ કહેવાય. હા હો, તમે મારું નામ પૂછ્યું છે કે જીજે નું નામ પૂછ્યું છે? સારું સારું, તે હું તમારા બાપુજીના નામ છે જીજે આઈ વડી. આ જીજે આવા નામ એટલે ગુણવંતભાઈ જીવન રાજાણી. શોર્ટ ફોર્મમાં. એટલે હે ગીતા, તું નાની હતી ને સ્કૂલમાં જતી પેલી બીજી ધોરણમાં, તે તારી ચોપડીમાં તું શોર્ટકટ થી નામ લખતી હતી, ગી ગુ રા. આવા તે કઈ નામ હોતા છે ગીગુરા? તઈ એ પછી હવે આગળ વધો. કયા એરિયામાં રહ્યો છો તમે? જીજે. પાછું જીજે એટલે ઓલા ગુજરાતનું શોર્ટ ફોર્મ છે એમ? ના ના, હવે હું તમે. જીજે એટલે ગગનદાસ જમનાદાસ રોડ. મારી હારી હોશિયાર થતી જાય છે. હા તો મને એમ કે તમારે હિસાબે આ જીવન એટલે હું? હવે આનો જવાબ જીજેમાં નહીં દઈ શકે. જીજે. આમાંય જીજે કેવી રીતે, મને જરા સમજાવીશ? જો તમે મને એમ પૂછ્યું કે જીવન એટલે હું, તો મારો જવાબ સાંભળો. સવાર પડે એટલે ગણપતિ બાપાનું નામ લઈને સવારની શરૂઆત કરવાની, અને પછી જેમ રાત પડે ને એટલે બધા કામ પતાવી બધાને જય શ્રી કૃષ્ણ કહીને ઉઈ જવાનું. એટલે ગણપતિ બાપાનો જી અને જય શ્રી કૃષ્ણનો જય. તમે કેમ જીજે? હું જીજે એટલે કે ગિન્નાઈ ને જુઓ છો. જી ફોર ગિન્નાઈ અને જે ફોર જુઓ. જીજે ગુસ્સામાં જાઓ છો, જી ફોર ગુસ્સો અને જે ફોર જાઓ. ખમૈયા કર મારી માવડી, હું તારા જીજે ને છે ને જે કરું છું. ભૂલ થઈ ગઈ મારી. પપ્પા 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 પપ્પા, વાંદરા તું હું લેવાને દોડતો આવી ગયો? અરે પપ્પા, કઈ લેવા નથી આવ્યો, પણ સમાચાર દેવાને આવ્યો છું. બહાર ઓલા દિવાકર અંકલ અને વિદ્યા આંટી છે ને, એ લોકો બ્લેક એન્ડ વ્હાઈટ ના જમાનાનો રોમાન્સ કરે છે. ક્યાં? બહાર વરંડામાં. હાલો હાલો હાલો. એક જ પળ તું મને આપ, મને જન્મારો મળી જશે. એક જ પળ તું મને આપ, મને જન્મારો મળી જશે. એક જ નજર તું આપ, મને સિતારો મળી જશે. ઓહો હો હો, આજે તો બરાબર ખીલ્યા છો ને કઈ. ગમ્યું. હવે આગળ સાંભળ. હા, મીણ જેવું શરીર છે આપનું અને અંદર છે આટલો ફાયર. મીણ જેવું શરીર છે આપનું અને અંદર છે આટલો ફાયર. અમે વાતો તમારી કરીએ અને લોકો કહે છે અમને શાયર. તો લો તમે પણ સાંભળો. આંખો અમારી ને સપના તમારા, આંખો અમારી ને સપના તમારા. આ તે કેવા જુલમ તમારા. પવન બનીને અડ્યા શું તમે? પવન બનીને અડ્યા શું તમે? રાગે ચડી ગયા કેશ અમારા. વિદ્યા, વાહ 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 વાહ. હું શેર તો તું સવા શેર. હે હવે મારો જવાબ સાંભળ. લશ્કર લઈને અમે આવ્યા, લશ્કર લઈને અમે આવ્યા, તારી આંખના ઉલાળે. અમે તો દરિયો પાર કરીને આવ્યા, પણ તમે તો અમને ખોબામાં ડૂબાડ્યા. તો હવે જવાબના જવાબમાં સાંભળો. સાંજ પડે આમ અમારી શેરીએ ન આવો, સાંજ પડે આમ અમારી શેરીએ ન આવો, દુનિયાને તમાશાનો આમ આપો ના લાવો. જો તોય હોય આવવાના ઈરાદા હજી, જો તોય હોય આવવાના ઈરાદા હજી, લઈ ગયા છો અમારું હૈયું, એ તો પાછું લાવો. ખૂબ ભરીને અમે એટલું હસ્યા, એ આંગળી ઝાલીને અમે તો ફસ્યા. તમે કંઈક બોલ્યા? ના, આ તો ઠોકર વાગી ને એટલે મોઢામાંથી રાડ નીકળી ગઈ. ખોટા આકાશમાં અમે ખોટા ઉડ્યા, સાચા વાદળે અમને ઊંધા પાડ્યા.
તું કઈક બોલી. ના, આંખો ખુલી અને પલકારાનો અવાજ આવ્યો. વિદ્યા, હવે છેલ્લી શાયરી સાંભળ. તને ખૂબ મજા પડી જશે. મજા. સપનામાં આવે છે પરી જેવી લાગે છે. સપનામાં આવે છે પરી જેવી લાગે છે. રોજે રોજ આવે છે સાવ નવરી લાગે છે. તો આના જવાબમાં સાંભળો. સંભળાવો સંભળાવો. જ્યારે તમે આવો છો ઘરની અંદર, આહા, જ્યારે તમે આવો છો ઘરની અંદર, તો લાગે છે કે આવ્યો છે કોઈ બંદર. ક્યા બાત. વિદ્યા, આજે છે ને હું ખરેખર ખૂબ ખુશ છું. આ ઝઘડાએ છે ને, આ ઝઘડાએ આપણને હજુ નજીક લાવી દીધા છે. કારણ જાણે છે? કારણ કે આપણા ઝઘડાનો હેપી એન્ડ આવ્યો છે. હા, બરાબર છે. ઝઘડાનો હેપી એન્ડ પણ આવ્યો છે અને એમાં પણ બંને પાર્ટી જીતે તો આ ખુશી ડબલ થઈ જાય છે. ક્યા બાત હે વિદ્યા, ક્યા બાત હે. આ મારો હારો દિવાકર છે ને ખોટી અફવાયું ફેલાવે છે હો. એમ કઈ ઝઘડા કરવાથી બે માણસ ભેગા થોડા થાય? તો હું ને દિવાકર હજી સુધી ભેગા કેમ નથી થયા? એલી તું કા મંડી રોવા? ના ના, આ તો ખુશીના આંસુ છે. ખુશીના આંસુ? કઈ વાતની ખુશી? ન મળેલી ખુશીના આંસુ. આ મારું હારું કઈ સમજાણું નહીં હો. મારું એવું જ છે ચકુડાના પપ્પા. ન સમજાય તો રોવું આવે. લે બોલ. કોઈ તો ખરી, મારું એવું જ છે. અરે આ પડોશમાં ઝઘડો પૂરો થઈ ગયો એ બેડ ન્યૂઝ કહેવાય. હવે આપણો ટાઈમ પાસ કઈ રીતે થશે? એ ગીતા હાલ ને આપણે મંડીએ ઝઘડવા. મારો હારો ટાઈમ પાસ તો થાય અને ન કરે નારાયણ આપણો હેપી એન્ડ આવી જાય કદાચ. ભલે જે કરવું એ કરીએ, પણ પેલા અહીંયાથી હટીને કરીએ. આ લોકો ડિસ્ટર્બિંગ કરે છે. એટલે કે આપણે એ લોકોને ડિસ્ટર્બિંગ કરીએ છીએ એમ. હાલો. क्या सीन है? चारू के हाथ में झाड़ू. હા હા, તને તો બહુ મજા આવતી હશે ને તારી પત્નીને આમ મજૂરી કરતી જોઈને. મજૂરી? એ ચારુ, આ તારું પોતાનું જ ઘર છે. ખોટા ખોટા મૂકીને ડાયલોગ નહીં માર. ઘરના કામ કરી કરીને મારું મગજ ફરી ગયું છે અને તું અહીંયા બેઠો બેઠો મારી મજાક ઉડાવે છે. ચારુ, તું શું કરે છે? અહીંયા ધ્યાન આપ. અહીંયા કચરો પડ્યો છે, ત્યાં ખાલી ખાલી ટાઈમ પાસ કરે. એ ચારુ, તું શું અહીંયા કચરો ત્યાં ક્યાં ચાલી જાય છે? અહીંયા ધ્યાન આપતી નથી. હમણાં તો અહીંયાથી ઝાડુ માર્યું. મેં જોયું, તે જ કચરો નાખ્યો ને હમણાં. ના ના, થોડું કોઈ મેં કચરો નાખ્યું. એટલે તું કામ કરી તું જાણે તું આમાં પાછો જોઉં નહીં. એક મિનિટ, મોઢું ખોલ. મોઢું ખોલ પાર્થ. પાર્થ, મોઢું ખોલ. પાર્થ, તારે મારી મદદ નથી કરવી તો નહીં કર, પણ મને આમ હેરાન ના કર. હે, ખોટે ખોટું નામ નહીં લેવા મારું. ચલા, કે મોઢું નહીં બગાડ. ફટાફટ બધું સાફ કર. તને ખબર છે ને મને ગંદકી બિલકુલ પસંદ નથી. જસ્ટ ચીલ બેબી, જસ્ટ ચીલ. ગુસ્સો નહીં કર. એટલે આરામથી કર, પણ ફટાફટ કર. ટાઈમ પાસ નહીં કર. તું આમ મને પ્રેમથી ઊભી ઊભી નિહાળતી રહીશ તો એ થોડું ચાલશે. અને ભાઈ ધ વે, નાસ્તો તૈયાર છે ને? ના એટલે કે હવે શું થયું? નાસ્તો બનાવવું એ કઈ એક્સ્ટ્રા કામ નથી. એ તો બધા જ કરે છે અને કોઈ પર્સનલ કામ પણ નથી. ચાલ હવે આમ નહીં કર ને, જલ્દી નાસ્તો બનાવ. મારે ક્લિનિકમાં જવાનું મોડું થાય છે. અને હા, મારા બધા મેલા કપડાં છે ને મેં બાથરૂમમાં મૂકી દીધા છે. એ આજે ધોવાઈ જવા જોઈએ. હા, અને સાંજે જમવામાં પણ. કેમ એટલામાં જ હારી ગઈ તું? હે, મેં તને શું કહ્યું તું ચારુ? દિશા છે ને એ મોહમ્મદ અલી જેવી બોક્સર છે અને તું એની સામે સ્ટેટ લેવલની બોક્સિંગ કરી રહી છે. જો હમણાં પણ સ્ટેટ લેવલની બોક્સિંગ કરે. આ બોક્સિંગ કર. પાર્થ, કોણ ચેમ્પિયન છે અને કોણ કચ્ચો ખેલાડી છે તે બતાવવાનો સમય હવે આવી ગયો છે. હું આમ હાર નહીં માનું.
તમને બંનેને એક સરખા કામ આપવામાં આવશે. હા પણ કામ તો કહો. તારો ઉત્સાહ જોઈને ગમ્યું. તારાથી જ શરૂઆત કરીએ. ચારુ, તારે રસોઈ બનાવવાની અને આખા ઘરમાં ઝાડુ પોતા મારવાના. ઓકે? અરે વાહ, અઘરા કામ તો ચારુને ભાગે જ ગયા. થેન્ક યુ ભગવાન. હવે દિશાને શું કામ મળે છે તે તો જોઈએ. અને દિશા, તારે ડસ્ટિંગ એટલે કે આખા ઘરની સાફ સફાઈ કરવાની અને ઘરના બધાના કપડાં ધોવાના. ઓકે? સરસ. હવે દિશાને ખબર પડશે. એક મિનિટ, ધૂળ સાફ કરવાનું કામ મને નહીં ફાવે. મને ધૂળની એલર્જી છે. દિશા બેટા, તને તો કામ કરવાની જ એનર્જી છે નહીં? ના પપ્પા, હું કોઈ બહાના નથી કાઢતી. તમે કહેતા હો તો આખો વરંડો સાફ કરવા તૈયાર છું, પણ ધૂળ સાફ કરવાનું કામ મારાથી નહીં થાય. મને ધૂળ સાફ કરવાનું કામ કરવામાં કોઈ વાંધો નથી, પણ ઝાડુ મારવાનું મને નહીં ફાવે. મને ડોક્ટરે ચોખ્ખી ના પાડી છે. ડોક્ટરે? એવો તે કયો ડોક્ટર છે જે ઝાડુ ન મારવાની સૂચના આપે? બહુ પહેલાથી ના પાડી છે. હું જ્યારે નાની હતી ને ત્યારે મને પ્રોબ્લેમ થયો હતો અને ત્યારે મને ડોક્ટરે કહ્યું કે આજ પછી ઝાડુ મારવાનું નહીં. એવું હોય તો દિશા ઝાડુ મારશે, પણ તો પછી તારે કપડાં ધોવા પડશે. બરાબર ચારુ? ઓહ, પણ ઓકે. હા, અને બહારથી કરિયાણું ખરીદવાનું કામ તો મને જ આપજો. ના, જે કામમાં પૈસાની લેવડ દેવડ હોય તે કામ દિશાને આપવાની કોઈ જરૂર નથી. કેમ? તું એમ કહેવા માંગે છે કે પૈસાના હિસાબમાં હું ગોટાળા કરું છું? હાસ તો. ચારુ, તું ખુલ્લેઆમ બિનદાસ મારું અપમાન કરી રહી છે. હા, કારણ કે હું સાચી છું. ના, તું કાચી છે ને કાચી જ રહેશે. તારી જેમ લુચ્ચાઈમાં પાક્કા થવાનો મને કોઈ શોખ નથી. ચાલુ દિશા. ચારુ અને દિશા, સજા ભોગવતી વખતે વર્તન પણ એવું હોય કે સજા વધી જાય. કમાલની ખોપડી છે તમારા બંનેની. આવી ખટપટ ફરીથી ના જોઈએ. હા, આ વાત સ્પષ્ટ રીતે સમજી લેજો, નહીં તો પરિણામ સારું નહીં આવે. અને જે કામ સોંપવામાં આવ્યા છે એ મહેનત અને ઈમાનદારીથી કરવાના છે. અને આ વિનંતી નથી, ચેતવણી છે. ચેતવણી એટલે એમ કે તમારા બંનેમાંથી કોઈએ પોતાના કામ માટે કોઈ ત્રીજાની મદદ લીધી તો શું થશે? સજા થશે. ને સજા શું છે ને એ પણ આજે સાંભળી જ લો તમે લોકો. સજા ક્યાં ગઈ? ઊંધી છે. આઈ મીન પેપર ઊંધું છે દીવા. હા, તો જે ગુનેગાર કોઈ શક ના બોલો. હા, તો બંને ગુનેગારોમાંથી જે કોઈ ત્રીજા વ્યક્તિની મદદ પોતાના કામ માટે લેતા પકડાશે એના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. એનો મેકઅપનો સામાન જપ્ત કરી લેવામાં આવશે. એનો મોબાઈલ કબજે કરી લેવામાં આવશે. ઘરનું કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધન વાપરવાની રજા મળશે નહીં. અઠવાડિયામાં માત્ર એકવાર ઘરની બહાર જવા દેવામાં આવશે. બસ કરો. આટલું બધું ના ડરાવો. એટલે એ ઉપરાંત પણ કોઈ સજા છે? એ તો ગુનો કેવો છે એના પર આધાર છે. બાકી સજાની કલમ તો ગમે ત્યારે ઉમેરી શકાય. બેઈમાની કરી તો આ લોકો તો કાળા પાણીની સજા સંભળાવશે. મજબૂરીથી ઈમાનદારી નિભાવવી પડશે હવે તો. મમ્મીજી, પપ્પાજી, તમે ક્યારે આવ્યા? હું તો છે ને હમણાં જ આવી. કુકર ગેસ પર મૂકીને જસ્ટ બેઠી જ હતી. કુકરની સીટી વાગે તેની રાહ જોતી હતી. ઓહ, અચ્છા. પણ બેટા, કાનમાં આમ હેડફોન નાખીને તને કુકરની સીટી સંભળાશે? અત્યાર સુધીમાં 5 સીટી વાગી ચૂકી છે. એક મિનિટ, હમણાં મેં ગેસ બંધ કરી દીધો છે. થેન્ક યુ મમ્મીજી. પણ આવી ભૂલ બીજી વાર માફ નહીં થાય. હવે હું ગેસ બંધ કરવા નહીં જાઉં, એ ધ્યાન રાખજે. જી મમ્મીજી. અરે,
આ પોટલામાં શું છે? અરે જે છે તે તારા માટે જ છે. રિયલી? થેન્ક યુ સો મચ મમ્મીજી. યુ આર વેલકમ બેટા. પેલા જોઈ તો લે. પોટલામાં શું છે એ જુઓ તો ખરા. આ જો. અરે આ તો જેન્ટ્સ કપડાં છે. ધોવાના છે. શું? આ જેન્ટ્સ કપડા તારે ધોવાના છે.